સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નડિયાદ કોર્ટનો મોટો ચુકાદો। ચેક રિટર્ન કેસમાં મહિલા આરોપીને 12 મહિનાની જેલની સજા અપાઈ। ધંધા માટે લીધેલી હાથ ઉછીની રકમનો ₹18.20 લાખનો ચેક પરત ફરવાના કેસમાં નડિયાદની અદાલતે મહિલા આરોપીને દોષિત જાહેર કરી। બીજા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટે બારેજાની મહિલા આરોપી શિવાંગીબેન પટેલને 12 માસની સાદી કેદની સજા ફટકારી। ફરિયાદી તરફે વકીલ કે.એસ. ભટ્ટ દ્વારા ધારદાર રજૂઆતને ધ્યાને લઈ અદાલતે આરોપી મહિલાને ચેકની પૂરેપૂરી રકમ ફરિયાદીને વળતર પેટે ચૂકવવાનો પણ હુકમ કર્યો। મિત્રતામાં આપી હતી રકમ। મોટી ખડોલ ગામના ખેડૂત કરદમ મોલજીભાઈ પટેલે તેમના મિત્ર આરોપીના પતિ હિતેશભાઈને વિઝા અને ટ્રાવેલ્સના વ્યવસાય માટે ₹18.20 લાખ હાથ ઉછીના આપ્યા હતા। એકાઉન્ટ બ્લોકના લીધે ચેક બાઉન્સ દેવાની ચૂકવણી માટે શિવાંગીબેન પટેલે કોટક મહિન્દ્રા બેંકનો ચેક આપ્યો હતો, જે બેંકમાં જમા કરાવતા એકાઉન્ટ બ્લોકના શેરા સાથે પરત ફર્યો હતો। નોટિસ ન સ્વીકારતા આખરે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ કલમ 138 હેઠળ ફરિયાદ થઈ હતી। પુરાવો ધ્યાને લઈ કોર્ટે આરોપીનો બચાવ નકારીને કડક સજા ફટકારી છે। રિપોર્ટર પ્રતિક ભટ્ટ, નડિયાદ। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।